ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન. એ શું કરે છે? કહ્યું કે તમે હતા? હા, મારું ધ્યાન નતું, માફ કરજો. સોરી સોરી હો સોરી. કાનજી, મને એમ લાગે છે કે તારા કાનની સાથે સાથે તારું મગજ પણ બેર મારી ગયું છે. આ તમે આમ લાંબા થાંભલા જેવા લાગ્યા ને એટલે મને એમ કે થાંભલો છે એમ સમજી લો, તમને ઝાપડવા માંડ્યો. શું એ કરે છે? તને માણસ મને થાંભલામાં કઈ ફરક નથી લાગતો? ડોબા, કીધું તો ખરું. સોરી. મારા ડેડ તો હંમેશા સાચું જ બોલતા હતા, પણ હવે તમે મને સાચે સાચું કહો કે તમારા મોબાઈલના બિલમાં આટલો ધરકમ વધારો કેમ થયો? ના 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 ના, આ મારું બિલ છે ને લગભગ ગયા મહિના જેટલું જ છે, વધારો નથી. જુઠ્ઠું ના બોલો. જુઓ, આ બિલમાં 60 પૈસાનો ધરકમ વધારો થયો છે. હું તમને સમજાવું. આ ગયા મહિને શું થયું કે મારું બિલ 0 હતું, બરાબર છે. હવે આ મહિને મેં માત્ર એક જ આઉટગોઈંગ કોલ કર્યો એટલે 60 પૈસાનું બિલ આવ્યું. બસ એનું બિલ છે. 60 પૈસા જેવી મામૂલી રકમ માટે તો મને 60 મિનિટથી ખખડાવી રહ્યા છો. 60 પૈસાની રકમને તમે મામૂલી રકમ કહો છો? મિસ્ટર રાજકોર, આપણા દેશની 100 કરોડની વસ્તી જો આમ 60 પૈસાને બરબાદ કરે તો 6 કરોડ રૂપિયા થયા. સમજાય છે તમને? તમારી વાત સાંભળીને તો મને એમ લાગે છે. પકડા પકડી ચારે બાજુ. કયું પણ શું થયું એ તો કે. અરે પેલો સેવા વાળો મેવાલાલ હતો ને, એ ગુજરી ગયો. બહુ સારું થયું. અરે બહુ સારું થયું. ફૂલ ગયું અને ફોરમ રહી, ઝાડ પડ્યું અને જગ્યા થઈ. ઝાડના જડ જેવા જે ઠેકેદારો છે ને એ ચારે બાજુ બધું બંધ કરાઈ રહ્યા છે. તો મારે રૂબરૂમાં જઈને મેડમને આ બધું જણાવવું પડશે. હું જઉં છું એમને કહેવા માટે. જણાવો. કુંવારા કોર્પોરેશન. એ ભાણ્યા, હવે ફોટા બહુ જોયા. કોઈ સરસ SMS હોય તો મોકલ ને. SMS મોકલું મામુ. હા, શાયરી ચાલશે ને? ચાલશે ચાલશે. હા, તો પેલા સાંભળો. સંભળા. આહ, ताजमहल को देखकर बोला शाहजहां का पोता. વાહ વાહ ताजमहल को देखकर बोला शाहजहां का पोता. वाह. आज हमारा भी बैंक बैलेंस होता अगर दद्दू दीवाना ना होता. સરસ સરસ. મોકલ મોકલ મોકલ. हाँ,
આવ્યો. ક્યાં વાત હે એ પ્રવીણભાઈ વાસુદેવ સાહેબ ઓફિસ જવા નીકળી નથી ગયા ને? ભાઈ હું હજી ઘરે છું તો વાસુદેવ સાહેબ ક્યાંથી તમારા ત્યાં ઓફિસે ગયા હોય? તો વાત શું છે? ઓફિસ જવાને બદલે તું ઘરે કેમ થસી આવ્યો? અરે પ્રવીણભાઈ સોલિડ લોચો પડી ગયો છે. લોચો આપણી ઓફિસમાં CBI ની રેડ તો નથી પડી ને? ના એવું કંઈ નથી થયું. વાત કંઈક જુદી જ છે. શું વાત? અરે જતીનભાઈ, તમે અત્યારે સવારના પોરમાં? અરે સર, એક મોકાળના સમાચાર આપવાના છે. પેલા સેવાલાલ મેવાવાલા ખરા ને, એ ગુજરી ગયા. શું? સેવાલાલ મેવાવાલા એટલે કે પેલો બોગસ સમાજસેવક ને, કે જે ખાઈ ખાઈને એકદમ જાડો થઈ ગયો હતો? એ જ ગરીબોના નામે દાન ભેગું કરીને કરોડપતિ થઈ ગયો હતો એ. હા એ જ. હા, પણ એટલું કહેવા માટે કે સેવાલાલ મેવાવાલા ગુજરી ગયા છે, તમે અહીં ધસી આવ્યા? અરે એ કહેવા તો આવ્યો જ છું, પણ સાથે એક બીજી પણ અગત્યની વાત મારે તમને કરવાની હતી. જતીનભાઈ, અત્યારે ઓફિસ અવર્સમાં તમે અહીંયા ઘરે શું કામ છે? એની પ્રોબ્લેમ? પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો છે. આ પેલો સેવાલાલ મેવાવાલા ગુજરી ગયો. હા મેડમ, એ સેવાલાલ મેવાલાલ ગુજરી ગયો ને એટલે એના ટેકેદારો રસ્તા ઉપર ફરીને ઓફિસો દુકાનો એ બધું બંધ કરાવી રહ્યા છે. અને જે કોઈ ના માને ને એને પથરા મારે છે, તોડફોડ કરે છે. ઓહો, તો પછી આપણે આપણી ઓફિસ બંધ રાખવી પડશે. હા, આપણે હમણાં જ પેલું નવું ફર્નિચર કરાવ્યું છે ને. હા અને મેડમ બીજી અગત્યની વાત એ છે કે આવતીકાલે એની સ્મશાન યાત્રા છે એટલે કાલે પણ રજા રાખવી પડશે. હા, અને સન્ડે એટલે કે રવિવારે પણ રજા. એટલે શુક્ર, શનિ અને રવિ રજા. કરો મજા. સ્ટોપ ઓલ ધીસ બુલશિટ. હા જતીનભાઈ, મારા ડેડ કહેતા હતા કે રજા એ દેશની દુશ્મન છે. અરે પણ મેડમ, આ 3 દિવસ તો આપણે પેલા દુશ્મનને પ્રેમ કરવો જ પડશે ને. હા લેટ મી થિંક. જતીનભાઈ, હા. તમે એક કામ કરો, કુંવારા કોર્પોરેશનની ઓફિસ જાઓ અને આપણા બધા સ્ટાફ મેમ્બર્સને કહી દો કે કુંવારા કોર્પોરેશનની ઓફિસ અહીં મારા ઘરે છે. ઓકે? ઓ નો! Oh yes. ફુવારા કોર્પોરેશન. મને તો એ નથી સમજાતું કે કુંજવાળા મેડમ રજાના દિવસે આપણને બધાને એમના ઘેર કેમ બોલાવી લે છે. સાચી વાત છે. કામકાજના દિવસોમાં ઓફિસમાં કામ કરવાનું અને રજાના દિવસે મેડમના ઘરે જઈને કામ કરવાનું. હા, ને એમાં આ સેવાવાળો મેવાલાલ ગુજરી ગયો, એમાં 3 દિવસની રજા પડી છે. અને તોય આપણે મેડમના ઘરે જઈને કામ કરવાનું રજાના દિવસે પણ. આ તો વધારે પડતું ના કહેવાય? એક મિનિટ મિત્રો, આવો બધા આવો. જો મિત્રો, આપણે ઓફિસમાં કેવું અને કેટલું કામ કરીએ છીએ એ મેડમને બહુ સારી રીતે ખબર છે. એટલે એમના ઘરે બોલાવીને આપણી પાસે કામ કરાવીને ઠૂસડી નહીં કઢાવી નાખે. તમે લોકો ખોટી ચિંતા ના કરો. પણ હું તો એમ કહું છું કે આ જે પેલું છે ને તો આપણે પેલું ના જ કરવું જોઈએ. સુનિલભાઈ, આજે પેલું શું છે તો આપણે પેલું ના કરવું જોઈએ. સુનિલ એમ કહે છે કે આજે શનિવાર છે એટલે દાઢી ના કરવી જોઈએ. હું તો પેલું કહું છું, આજે પેલું છે એટલે પેલું ના કરવું જોઈએ યાર. પેલું હા, સમજી ગયો. આજે રજા છે એટલે આપણે કામ ન જ કરવું જોઈએ, એમ જ ને? બરાબર. વાહ જતીનભાઈ વાહ, હું એ જ કહું છું. હા, પણ મેડમે આપણને બોલાવ્યા છે એમના ઘરે તો જવું તો પડશે જ ને. હા, જવું પણ પડશે અને કામ પણ કરવું પડશે. હે ભગવાન, મને કોઈ અદ્રશ્ય થવાનો યોગ આવડતો હોત તો હું અત્યારે ને અત્યારે અદ્રશ્ય થઈ જાઉં, ગુમ થઈ જાઉં. એ ધારા, એ ગુમ થવા માટે, અદ્રશ્ય થવા માટે કઈ યોગ શીખવાની કઈ જરૂર નથી. જો આપણે અદ્રશ્ય થવું હોય ને તો આપણે આપણી જાતે અત્યારે જ અદ્રશ્ય થઈ શકીએ છીએ. સાચી વાત છે. આપણે ભાગી જવાનું. હા, ટીનાની જેમ મેડમને કયા વગર આપણે પણ જતા રહેવાનું. એ ભાઈ એમાં મારું આવી બને ભાઈ. હો, કારણ કે મેડમે મને કામ સોંપ્યું છે તમે બધાને એમના ઘરે લઈ જવાનું. હવે તમે લોકો ભાગી જાઓ તો ભાઈ મારી તો નોકરી જાય. અરે પણ તમારે એવું કહેવાનું છે નહીં કે આપણે મળ્યા છીએ. જેવી રજા પડી કે અમે અમારા ગામડે જતા રહ્યા. હા, અને પછી મેડમને ખબર પડી જાય એટલે શું થાય ખબર છે ને? હા,
આ રજાની સાથે સાથે નોકરી માટે પણ કાયમ માટે રજા મળી જાય. હે તમે લોકો આવી વાતો ના કરો મને ખૂબ ટેન્શન થાય છે આપણે લોકો છે ને ઊંડા ઊંડા શ્વાસ લઈએ હા ચાલો 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 એ ધારા તું છે ને ઊંડા ઊંડા શ્વાસની મજા લે. હા અને અમે અમારા ઘરે જઈને આ રજાની મજા લઈએ. એક મિનિટ, અમે એટલે કોણ? અમે એટલે કોણ? કોણ કોણ જાવ છો? અમે એટલે ગણપત, અમથાલાલ અને હું એટલે કે એ, નામ ભૂલી ગયો. આઈ ગયું યાર. ફુવારા કોર્પોરેશન. અરે હા, આ છાપામાં સેવાલાલ મેવાલાલના ફોટા અને સમાચાર તો એવા છપાયા છે કે જાણે એ કોઈ કૌભાંડ્યો નહીં પણ સમાજ સેવક હતો. સાહેબ તમે કંઈ કીધું મને? એ કાનજી તે આ આજનું છાપું વાંચ્યું? અરે સાહેબ મને ક્યાં વાંચતા આવડે છે? શું વાત કરે છે તું? અરે તારા ભાઈનો ગામડેથી કાગળ આવે છે ત્યારે તો તું વાંચે જ છે ને. સાહેબ એમાં એવું છે ને કે મારા ભાઈને લખતા નથી આવડતું અને મને વાંચતા નથી આવડતું એટલે એ જે લખે એ હું જ વાંચી શકું ને. એ કાનજી આ તારું કામ પણ તારી પેલી અટક છે ને ગડબડિયા એવું જ છે. અરે હું તો એમ કહેતો હતો કે આજના છાપામાં જે સમાચાર આવ્યા છે એ વાંચ્યા નહીં એટલે કે તે આ સમાચારને ફોટા જોયા કે નહીં? સાહેબ આ તો સેવાલાલ છે. આ શું થયું એને? કેમ આ ફોટા આવ્યા છે એના? એ છે ને ગઈકાલે રામ બોલો ભાઈ રામ ઉકલી ગયો. શું વાત કરો છો સાહેબ? હા એટલે આ ચાડિયો ઉકલી ગયો? હા ગઈકાલે ઉકલી ગયો અને આજે તો છે ને એની સ્મશાન યાત્રા છે. ઓ બાપા રે! ઓ સેવાલાલ મારું શું થશે બાપ? ઓ બાપા રે! ઓ સેવાલાલ તું મને છોડીને કેમ જતો રહ્યો? કાનજી શું થયું? મિસ્ટર રાજકોર અને શું થઈ ગયું? તમે એને કંઈ કર્યું તો નથી ને? ના 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 મેડમ મેં કઈ નથી કર્યું. ઓ સેવાલાલ આ તો છે ને પેલો સેવાલાલ મરી ગયો ને એના નામની પોક મૂકીને રોવે છે. ઓ આઈ સી. આ સેવાલાલ એનો કોઈ ખાસ અંગત હશે. એ કાનજી તું આમ રોઈશ નહીં હો. આમ તારા રોવાથી કે પેલો સેવાલાલ પાછો નહીં આવે. અરે પણ મારા 1000 રૂપિયાનું શું થશે? કોણ આપશે મારા 1000 રૂપિયા? 1000 રૂપિયા? એ શેના 1000 રૂપિયા? અરે એ 2 દિવસ પહેલા પાનના ગલ્લે મળ્યો હતો ત્યારે એને મારી જોડેથી 1000 રૂપિયા લીધા હતા. એ સારું સારું હું તને આપી દઈશ 1000 રૂપિયા. તું આ રડવાનું બંધ કર. પણ એને મેં 1000 રૂપિયા શા માટે આપ્યા હતા એ તો પૂછો. હા તને પૂછું છું એ 1000 રૂપિયા તે શેને માટે આપ્યા હતા? મેં એને 1000 રૂપિયા આપ્યા હતા ને એના બદલામાં એને મને સરસ મજાની છોકરી સાથે લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું હતું. ઓ બાપા! ઓ સેવાલાલ! એ વાડા હવે તો બોલો ને કે તારા માટે સરસ મજાની છોકરી પણ શોધી આપીશું. એ વાડા આ વેવલા વેડા બંધ કર અને જા અંદર જા. જઉં છું હું કઈ બેરો થોડો છું. સેવાલાલ ફુવારા કોર્પોરેશન. હે પ્રવીણ મામા આ ચાવી ભરેલા રમકડાની જેમ કેમ આમ તેમ આટા મારો છો? રાજુ જો અત્યારે છે ને હું ખૂબ જ ટેન્શનમાં છું અને એ પણ પાછો તારા મમ્મી અને મારા મોટી બહેનના કારણે. અરે મોમના કારણે તો અમે બધા જ ટેન્શનમાં હઈએ છે પણ અમે કઈ તમારી જેમ આમ આટા નથી મારતો. રાજુ તારું ટેન્શન અને મારું ટેન્શન છે ને જુદું છે. મારે ઓફિસની સાથે સાથે ઘરનું અને ઘરની સાથે સાથે ઓફિસનું બંનેનું ધ્યાન રાખવાનું હોય છે અને એમાં જ્યારે ઓફિસનો સ્ટાફ ઘરે આવે છે ને ત્યારે તો મારું ટેન્શન ખૂબ જ વધી જાય છે. આ પેલો સેવાલાલ મરી ગયો એમાં ઓફિસનો આખો સ્ટાફ કેમ ઘરે આવવાનો છે? અરે આ સેવાલાલના શોકમાં ઓફિસનું કામ બંધ ના રહે એવા ડરથી મેડમે ઓફિસના આખા સ્ટાફને આપણા ઘરે આમંત્રણ પાઠવી દીધું.
પણ આ ઓફિસનો સ્ટાફ ઘરે કામ કરશે ખરો? કરતો હોય. જો ઓફિસનો સ્ટાફ ઓફિસમાં કામ નથી કરતો તો ઘરમાં કેવી રીતે કરશે? ખરેખરો ઓફિસનો આખો સ્ટાફ સોલિડ સેમ્પલ છે. હા, અને આ સેમ્પલો અત્યારે ઘરે આવવાના છે ને એનું જ મને ટેન્શન છે. ગુડ મોર્નિંગ પ્રવીણભાઈ. ગુડ મોર્નિંગ. કેમ છો રાજુભાઈ? મજામાં? તમારી પરીક્ષા પતી ગઈ? અરે ધરા, હજુ પરીક્ષા ચાલુ જ નથી થઈ તો તું પતવાની વાત કરે છે? પિંકી કેમ નથી દેખાતી? કઈ બહાર ગઈ છે? બહાર નહીં, બહારગામ ગઈ છે, અને એ પણ દિલ્હી, ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શીખવા. તો હવે અમારે જ્યારે કપડાં સીવડાવશે ને ત્યારે અમે પિંકી પાસે સીવડાવીશું. હા, ભવિષ્યની વાતો છે ને હવે પછી કરજો. અત્યારે વર્તમાનની વાત કરો. બાકીના બધા કેમ નથી આયા? પ્રવીણભાઈ, તમારે જ જાણવું છે ને કે ગણપત, ટીના, સુનિલ અને અમથાલાલ કેમ નથી આવ્યા? હા, એ જ. એ લોકો કેમ નથી આયા એ જ જાણવું છે. ક્યાં ગયા? ખિસ્સામાં હતા, પડી ગયા લાગે રસ્તામાં. ના જતીનભાઈ, હા. મને લાગે છે કે પ્રવીણભાઈના ખિસ્સામાં છે. પ્રવીણભાઈ જરા ચેક કરો ને. હા, ચેક કરો, ચેક કરો. ચૂપ! મજાક કરો છો? મારી મજાક કરો છો? હું મોટી બેનને કહી દઈશ. તો પ્રવીણભાઈ, અમે પણ મોટી બેનને એટલે કે અમારા મેડમને જ કહીશું કે અમારા બાકીના મિત્રો કેમ નથી આવ્યા. અને એ તમારા મેડમ ઉપર તમારી રાહ જોવે છે. જાઓ, જઈને પહેલા એમને મળો. અરે પણ શું ના, એ તો કહેતા જાઓ. રોકાઈ જા. ઊંડા ઊંડા શ્વાસ પછી ભર. જા, મેડમ બોલાવે છે. બાય પ્રવીણભાઈ. કેટલી વાર કીધું તારા મને ભય નહીં કહેવાનું. ફુવારા કોર્પોરેશન. ખોટા ખોટા દાદરા ચડાવડાવો છો ને. મેડમ ઉપર ક્યાં છે? તમે પણ ખરા છો પ્રવીણભાઈ? તમને તો ખબર હોવી જોઈએ ને મેડમ ક્યાં છે? પ્રવીણભાઈ, હું ક્યાંથી બોલ્યો છું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેડમ આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેડમ, તમે બધા આવી ગયા? ના મેડમ, બધા નથી આવ્યા. માત્ર જતીન, ધારા અને રીટા જ આવ્યા. એ પ્રવીણ, એ લોકો કેમ નથી આવ્યા? હું હમણાં એમને એમ જ પૂછતો હતો. તે લોકો મને એમ કહે કે આ સવાલનો જવાબ અમે માત્ર મેડમને જ આપીશું. હાઉ વન્ડરફુલ. સ્ટાફ વાળાએ હંમેશા જવાબ બોસને આપવાનો હોય. મારા ડેડ હંમેશા કહેતા કે બોસ અને સ્ટાફ મેમ્બર્સ વચ્ચે સંવાદનો સેતુ હોવો જોઈએ. જો સંવાદનો સેતુ ભાગી જાય તો ધંધો પણ ભાગી જાય. અરે વાહ 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 મેડમ, કેટલું સુંદર વાક્ય છે. મેડમ, તમારા ડેડીના આવા પ્રેરણાદાયક વાક્યો તો પાઠ્યપુસ્તકોમાં છપાવા જોઈએ. એ જતીનભાઈ, આ પાઠ્ય પુસ્તકોમાં જેટલું છપાયું છે ને એ પણ યાદ નથી રહેતું. ત્યાં તમે વચમાં નાનાજીના ડાયલોગોનો ઉમેરો કેમ કરો છો? એ રાજુ બેટા, આ ડાયલોગ નથી, આ તો મારા પરમ પૂજ્ય સસરાજીના અમૃત વચનો છે. કેમ ખરું ને? એક્ઝેક્ટલી. એ જીજાજી, આમ વાતને આડે પાટે ના ચડાવો. મૂળ વાત કરો ને. એ મૂળ વાત. એ પ્રવીણ, કઈ મૂળ વાત? મૂળ વાત એ કે આ બાકીના બીજા લોકો કેમ નથી આવ્યા, આપણે એની વાત કરતા હતા. એમાં કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. હું જ કહી દઉં છું કે એ લોકો કેમ નથી આવ્યા. મેડમ, તમને તો ખબર છે ગઈકાલે પેલા સેવાલાલ ગુજરી ગયા અને એને કારણે સળંગ 3 દિવસની રજા પડી ગઈ. અને રજાનું નામ પડતાની સાથે જ ગણપત, ટીના, સુનિલ, અમથાલાલ પોતપોતાના ઘરે જતા રહ્યા. ઘરે જતા રહ્યા? અરે પણ મેડમે તો એમને અહીં આવવાનું કહ્યું હતું ને. હા, પણ પ્રવીણભાઈ, અમે એમને આ સમાચાર આપીએ એ પહેલા તો એ લોકો પોતપોતાના ઘરે જવા નીકળી ગયા હતા. હા, પ્રવીણભાઈ, તમે કહેતા હો તો અમે એમને ટેક્સીઓ કરીને બોલાવતા આવીએ. નહીં, એવું કંઈ કરવાની જરૂર નથી. જેટલા મેમ્બર્સ આવ્યા છે
એ જ કામ કરશે. અમે એનાથી જ ચલાવી લઈશું. જો ધારા, તારે મારા દીકરા રાજુને યોગ શીખવવાના છે. એને ઘણા વખતથી યોગ અને કસરત શીખવાતા, એટલે તારે એને યોગ શીખવાડવાના. રીટા, રમેશ તને જે કંઈ ફાઇલ્સ આપે એ તું ચેક કરી લેજે. અને આ કામમાં તારી મદદ કરશે પ્રવીણ. ફાવશે ને? ફાવશે કેમ નહીં ફાવે? એ તો ફફડાવવું જ પડશે. ડેન્ટસ. અને જતીનભાઈ, તમે વાસ્તુશાસ્ત્ર મુજબ અમારા ઘરમાં શું ફેરફાર કરવા જોઈએ એ કહો, અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમારી કુંડળીઓ જો. ઓકે? ઇઝ ધેટ ઓકે? તો ચલો બધા ફટાફટ કામે લાગી જાઓ. મેડમ, હું બધા માટે હવે ચા નાસ્તો લઈ આવું? હા લઈ આવ જા. હા, પણ એમાં આટલી બધી બુમાબુમ શેની કરો છો? હું કઈ બેરો નથી. કાનજી તું જા. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.